Hello students, welcome in LBS Boys School in e-learning classes. We learn chapter 3, read 1, part 2, the female for forestry. The grassroots struggle against commercial cutting of the Himalayas forest of Uttar Pradesh has forced the government to rethink its strategy એટલે વ્યૂહરચના. હવે મૂળભૂત લડત ગ્રાસરૂટ એટલે મૂળભૂત લડત છે એ કોમર્શિયલ ધંધાદારી હેતુ માટે જે વૃક્ષો કાપવામાં આવતા હતા હિમાલયની તળેટીમાં ઉત્તર પ્રદેશમાં એની લડત જે ચાલુ થઈ હતી એના માટે ગવર્મેન્ટને ફરીથી વિચારવાની ફરજ પડી. કોમર્શિયલ ફેલિંગ ઇન્ફેક્ટ ઇઝ નાવ બેન અબોવ હાઇટ ઓફ 1000 મીટર 1000 મીટરની ઊંચાઈએ કોમર્શિયલ કટિંગ છે એની મનાઈ ફરમાવવામાં આવી હતી. બટ ધેર આર લાર્જ એરિયાઝ ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ, વિશાળ પ્રમાણમાં જંગલો છે એ કપાવા લાગ્યા હતા. ડિગ્રેડેડ એટલે કપાવા. And the forest department has failed to reforest them. તેમને ફરીથી અફોરેસ્ટ એટલે ફરીથી વાવવા માટે જંગલ ખાતું છે એ નિષ્ફળ ગયું હતું. એઝ અ રિઝલ્ટ there is now a severe scarcity of animal fodder and domestic fuel. પરિણામે તંગી પડી હતી. સિવિયર એટલે સખત, પ્રાણીઓનો ઘાસચારો, ઘર વપરાશનું બળતણ, ડોમેસ્ટિકલ ફ્યુઅલ એટલે બળતણ, એન્ડ એક્યુટ વોટર શોર્ટેજ અને પાણીની તીવ્ર તંગી. ધ વિમેન સફર ધ મોસ્ટ ઇન મેની પાર્ટ્સ ઓફ ધ હિલ. ટેકરીય વિસ્તારમાં સ્ત્રીઓને ઘણું સહન કરવું પડતું હતું. વિમેન નાવ હેવ ટુ વોક ઓલ ડે ટુ કલેક્ટ ધ ડેઇલી રિક્વાયરમેન્ટ ઓફ ફોડર. રોજિંદી જરૂરિયાતનો રિક્વાયરમેન્ટ એટલે જરૂરિયાત અને ડેઇલી એટલે રોજિંદી, ફોડર એટલે ઘાસચારો, ફ્યુઅલ એટલે બળતણ, એન્ડ વોટર એટલે પાણી, એની જરૂરિયાત માટે સ્ત્રીઓને જવું પડતું હતું. ઇન્સ્પાયર્ડ બાય ધ ચિપકો મુવમેન્ટ ધ વિલેજ વિમેન હેવ નાવ સ્ટાર્ટેડ ટુ મેનેજ. ચિપકો મુવમેન્ટથી પ્રેરણા લઈ અને સ્ત્રીઓએ મેનેજ એટલે વ્યવસ્થા કરી હતી એન્ડ પ્રોટેક્ટ લોકલ ફોરેસ્ટ, સ્થાનિક જંગલોનું રક્ષણ કરવાનું વિચાર્યું. ટુ એન્શ્યોર ધેર રીજનરેશન, ફરીથી એને પુનઃજીવિત કરવા માટે. અંડર ધ લીડરશીપ ઓફ શ્રી સુંદર બહુગુણા એન્ડ શ્રી ચંદી પ્રસાદ ઓફ તેરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટ ઇન ઉત્તરાંચલ, ટ્રી લવર્સ કેમ ફોરવર્ડ ટુ સેવ ધ દેવદાર ફોરેસ્ટ. દેવદાર ફોરેસ્ટ છે એનું રક્ષણ કરવા માટે સુંદર બહુગુણા અને ચંદી પ્રસાદની આગેવાની હેઠળ વૃક્ષોને ચાહનારા લોકોએ આંદોલન શરૂ કર્યું. ધેટ લાઈ ઓન ધ સ્લોપ ઓફ ધ હિમાલયાસ, જે હિમાલયના પર્વત ઉપર વૃક્ષો હતા એનું રક્ષણ કરવાનું વિચાર્યું. ઇન ધીસ મુવમેન્ટ ધ ટ્રી લવર્સ યુઝ ટુ એમ્બ્રેસ ધ ટ્રીઝ ટુ સેવ ધેમ ફ્રોમ બીઇંગ કટ. તેમને કાપતા અટકાવવા માટે વૃક્ષોને ચાહનારા લોકો છે એ વૃક્ષને એમ્બ્રેસ એટલે ભેટીને ઊભા હતા. ઇટ વોઝ પોપ્યુલરલી નોન એઝ ધ ચિપકો મુવમેન્ટ, જે ચિપકો મુવમેન્ટ તરીકે આંદોલન જાણીતું થયું. કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. જંગલોનું રક્ષણ કરવું, કન્ઝર્વેશન એટલે રક્ષણ કરવું, અને ફોરેસ્ટ એટલે જંગલો, મોરલ એટલે નૈતિક, અને ડ્યુટી એટલે ફરજ છે. Our constitution now reads, it is every citizen's fundamental duty to conserve. દરેક નાગરિકની મૂળભૂત જરૂરિયાત છે ટુ કન્ઝર્વ એટલે રક્ષણ કરવું, ધેરબાય ઇમ્પ્રૂવ ફોરેસ્ટ, જંગલોમાં સુધારો કરવો એટલે કે વૃક્ષો વાવવા, લેક્સ તળાવો, રિવર્સ એટલે નદીઓ, એન્ડ એન્વાયરનમેન્ટ અને પર્યાવરણ, અલોંગ વિથ વાઇલ્ડ લાઈફ વન્ય પ્રાણીઓ સાથે, એન્ડ also to have compassion towards organisms. કમ્પેશન એટલે દયાની લાગણી દરેક સજીવ પ્રત્યે, ઓર્ગેનિઝમ એટલે સજીવ પ્રત્યે હોવી જોઈએ, એ આપણા બંધારણમાં લખેલું છે.
કાંગડ, a village of 200 families, lies at the height of 2000 meter. 2000 મીટરની ઊંચાઈએ કાંગડના ગામનું 200 કુટુંબનું ફેમિલી ત્યાં રહેતું હતું. ઇટ ઇઝ એન એક્સેલન્ટ એક્ઝામ્પલ ઓફ ધ વે ઇન વિચ લોકલ પીપલ કેન મેનેજ ધેર ઓન ફોરેસ્ટ્રી. હવે કાંગડમાં 200 કુટુંબ રહેતા હતા. એણે પોતાની રીતે જંગલોનું રક્ષણ કરવાનું વિચાર્યું. બાય 1977 ધ ફોરેસ્ટ ઓફ કાંગડ હેઝ ઓલરેડી બીકમ ડિગ્રેડેડ. 1977માં કાંગડના જંગલ ખાતાએ એવું વિચાર્યું હતું કે જંગલો છે એ ઓછા થઈ ગયા છે. હાવેવર that year the forest department decided to fell it. છતાં પણ એને વૃક્ષો કાપવાનું નક્કી કર્યું. The village women who had to walk long distances for fuel, fodder and water. હવે ગામની સ્ત્રીઓને લાંબા અંતરે બળતણ માટે, ઘાસચારા માટે અને પાણી માટે જવું પડતું હતું. એને નક્કી કર્યું ટુ સેવ ધ લાસ્ટ પેચ ઓફ ટ્રી. વૃક્ષના એક છાલ પણ બચાવી એવો નિર્ણય કર્યો. ધ મેન ઓફ કાંગડ ધો વેર ઓફર્ડ વર્ક બાય ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ટુ ફેલ ધ ટ્રીઝ. હવે બીજી બાજુ જંગલ ખાતાએ ગામના પુરુષોને જંગલોના વૃક્ષો કાપવાનો ઓર્ડર કર્યો, એટલે કે કામ આપ્યું. એઝ અ રિઝલ્ટ ધેર વોઝ કોન્ફ્લિક્ટ બિટવીન વિલેજ મેન એન્ડ વિમેન. તો ગામના પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે સંઘર્ષ થયો, કેમ કે એક બાજુ સ્ત્રીઓ વૃક્ષોને બચાવવા ઈચ્છતી હતી, જ્યારે પુરુષોને વૃક્ષો કાપવાનું કામ મળ્યું હતું. આફ્ટર 4 months ઓફ રેઝિસ્ટન્સ, 4 મહિના સુધી સતત સંઘર્ષ કર્યા પછી ધ વિમેન સક્સીડેડ ઇન સેવિંગ ધેર ફોરેસ્ટ. સ્ત્રીઓને જંગલ બચાવવાની સફળતા મળી. ધ વિમેન્સ ઓર્ગેનાઇઝેશન ધ મહિલા મંગલ દળ ધેન ડિસાઇડેડ ટુ રિવાઇવ ધ ડિગ્રેડેડ ફોરેસ્ટ. મહિલા મંગલ દળની સ્ત્રીઓએ નક્કી કર્યું હતું કે આ ઘટી ગયેલા જંગલોને રિવાઇવ ફરીથી જીવંત કરવા છે. ઓન ધ બેઝિસ ઓફ ધ નંબર ઓફ કેટલ ઓન બાય ઇચ ફેમિલી કન્ટ્રીબ્યુશન વેર રેઇઝ. હવે દરેક કુટુંબના ખાસ કરીને નંબર એટલે કે આંકડા, કેટલ એટલે એનિમલ્સના, જે લોકો એનિમલ્સ પાળતા હોય એ કુટુંબ પાસેથી કન્ટ્રીબ્યુશન એટલે ફાળો લેવાનું નક્કી કર્યું. અને એના ઉપરથી એમ્પ્લોય ફોરેસ્ટ ગાર્ડ અને એક જંગલ ખાતામાં એક ચોકીદારની નિમણૂક કરી. who was paid ₹300 per month, જેને દર મહિને 300 રૂપિયાનો પગાર આપવામાં આવતો હતો. ફોર 3 years ધ અરેન્જમેન્ટ વર્ક વેલ. 3 વર્ષ સુધી આ વ્યવસ્થા છે એ સારી રીતે ચાલી. બટ પ્રોબ્લેમ્સ ધેન અરાઉઝ, પછી સમસ્યા શરૂ થઈ. ધ ફોરેસ્ટ ગાર્ડ બીકેમ નેગ્લિજન્ટ. જંગલ ખાતાનો જે ચોકીદાર હતો એ નેગ્લિજન્ટ એટલે બેદરકાર બની ગયો. એન્ડ પ્રોટેક્શન વોઝ લૂઝ, અને રક્ષણ છે એ લૂઝ એટલે ઢીલું પડ્યું. વન્સ વિમેન ડિસ્કવર્ડ ધીસ, એક વખત સ્ત્રીઓને આ ખબર પડી. ધે એબોલિશ ધ પોસ્ટ એન્ડ ડિસાઇડેડ ટુ ગાર્ડ ધ ફોરેસ્ટ ધેમસેલ્સ. પોતે જ જંગલનું રક્ષણ કરવાનું નક્કી કર્યું. નાવ ધ મહિલા મંગલ દળ હેઝ અસાઇન ધ ડ્યુટી ઓફ લુકિંગ આફ્ટર ધ ફોરેસ્ટ ટુ અ ગ્રુપ ઓફ વિલેજ વિમેન. હવે ગામની સ્ત્રીઓની ટુકડી છે એ જંગલનું રક્ષણ કરતી હતી. ધ રિસ્પોન્સિબિલિટી ઇઝ શેર્ડ અમોંગ 15 વિમેન ઇન રોટેશન. 15 સ્ત્રીઓએ રોટેશનમાં એટલે કે વારા પરથી નિમણૂક છે એ નક્કી કરી. અને ધ ડ્યુટી ફોર ઇચ વુમન કમ્સ આફ્ટર 15 days. દરેક 15 સ્ત્રીઓએ નક્કી કર્યું એટલે 15 દિવસે એક સ્ત્રીનો વારો આવે. એઝ વન વુમન સેડ, ઓન ધીસ ડેઝ વી લીવ અવર વર્ક એન્ડ પ્રોટેક્ટ ધ ફોરેસ્ટ. આ દિવસે અમે અમારું બધું કામ છોડી અને જંગલનું રક્ષણ કરીએ છીએ. બિકોઝ અવર ઓક ટ્રીઝ આર લાઇક અવર ચિલ્ડ્રન, કારણ કે આ ઓક વૃક્ષો અમારા બાળક જેવા છે. વન્સ વેન અ માઇગ્રન્ટ શેફર્ડ એલાઉડ ઇઝ ગોટ્સ ટુ ગ્રેઝ ઇન ધ પ્રોટેક્ટેડ ફોરેસ્ટ. એક વખત એક સ્થળાંતર કરીને આવેલા ભરવાડના બકરાઓ આ રક્ષિત જંગલમાં ગયા. ધ વિમેન ટૂક અવે ધ ગોટ્સ એન્ડ ફાઇન ધ શેફર્ડ 200. સ્ત્રીઓએ એના બકરીઓ લઈ લીધી અને 200 રૂપિયાનો દંડ કર્યો. વિલેજર્સ ધેમસેલ્સ આર ફાઇન અપ ટુ 100 રૂપીઝ ફોર કટિંગ ટ્રીઝ ફોર ફાયરવુડ. ગામના પણ કોઈ પુરુષો કે કોઈ વ્યક્તિ જો બળતણ માટે
વૃક્ષની ડાળીઓ કાપે કે વૃક્ષને કાપે તો 100 રૂપિયાનો દંડ નક્કી હતો. થેન્ક્સ ટુ નેચર એન્ડ થેન્ક્સ ટુ ધ સ્ટ્રેન્થ ઓફ વિમેન. કુદરતનો પણ આભાર અને સ્ત્રીઓની શક્તિનો પણ આભાર. ધ મિક્સ નેચરલ ઓફ ફોરેસ્ટ આર નાવ રિકવરિંગ ઇન ઓલ પાર્ટ્સ ઓફ ગઢવાલ. જે ઘટી ગયેલા જંગલો હતા એ ગઢવાલના દરેક ભાગમાં રિકવરિંગ એટલે ફરીથી ઉત્પન્ન થયા હતા. બટ ધ વિમેન સ્ટીલ હેવ ટુ બી વેરી વિજિલન્ટ. પરંતુ સ્ત્રીઓને હજી ખૂબ જ સાવચેત રહેવાની જરૂર હતી. ઇન 1980 ફોર એક્ઝામ્પલ ધ મહિલા મંગલ દળ એગ્રીડ ટુ હેલ્પ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ. મહિલા મંગલ દળની સ્ત્રીઓએ જંગલ ખાતાને મદદ કરવા માટે સહમત થઈ અને 1980માં એણે વૃક્ષો વાવવાનું નક્કી કર્યું. તે ડગ 15,000 pits બટ ધેન they found that the department was only interested in planting poplars. આ સ્ત્રીઓએ 15,000 ખાડા ગાળી અને જંગલ ખાતાને મદદ કરી, પરંતુ એ લોકોને માત્ર છોડવાઓ વાવવામાં રસ હતો. The women refused to allow the planting of the poplars. આ છોડવાઓ વાવવાની ના પાડી, કારણ કે which is a foreign commercial tree. આ વૃક્ષ છે એ વિદેશી અને ધંધાદારી વૃક્ષ હતું. ઇન્સ્ટેડ they forced the forest department to plant different kinds of indigenous fodder trees. અને સ્ત્રીઓએ આ ધંધાદારી વૃક્ષ વાવવાને બદલે બીજા પ્રકારનું ઇન્ડિજિયસ એટલે કે ત્યાંના સ્થાનિક લોકોને મદદરૂપ થાય ફોડર ટ્રીઝ ઘાસચારો મળે એવા વૃક્ષ વાવવાની ધેટ વુડ બેનિફિશિયલ ધેમ ડાયરેક્ટલી. જેનો બેનિફિટ એટલે કે ફાયદો સીધો જ મળે ગામના લોકોને એવા વૃક્ષ વાવવાની તરફેણ કરી. ધસ ધ નેચરલ ફોરેસ્ટ આર નાવ રીજનરેટિંગ ઇન ધ હિલી એરિયાઝ. આ જ રીતે કુદરતી જંગલો છે એ રીજનરેટિંગ એટલે કે ફરીથી સજીવ થયા હતા ટેકરી વિસ્તારમાં ઇન મેની પાર્ટ્સ ઓફ ઉત્તર પ્રદેશના ઘણા ભાગમાં. ઇન એડિશન ટુ સપોર્ટિંગ લોકલ એગ્રીકલ્ચર. વધારામાં સ્થાનિક ખેતીને ઉપયોગ થાય ટેકો આપવા માટે એન્ડ એનિમલ્સ હસબન્ડરી પ્રાણીઓના ઉછેર માટે ધ રીજનરેટેડ ફોરેસ્ટ હેવ રિડ્યુસ. ફરીથી જંગલો છે એ ઘટવા લાગ્યા, રીજનરેટર એટલે કે ઉત્પન્ન થયેલા. એન્ડ ઇન્ટેન્સિટી ઓફ ફ્લડ એન્ડ સોઇલ ઇરોઝન એન્ડ હેવ એન્શ્યોર્ડ અ પરમેનન્ટ વોટર સપ્લાય. હવે ફરીથી ઉત્પન્ન થયેલા જંગલો છે એને ઘટાડો કર્યો હતો. શેમાં? રેઇનફોલ એટલે કે વરસાદમાં જે ઇન્ટેન્સિટી તીવ્ર પૂર આવતું હતું, ફ્લડ એટલે પૂર, અને એ પૂરના કારણે સોઇલ ઇરોઝન એટલે કે જમીનનું ધોવાણ થતું હતું એ અટકી ગયું. એન્ડ હેવ એન્શ્યોર્ડ અ પરમેનન્ટ વોટર સપ્લાય. અને ગામના લોકોને કાયમી પાણીનો પુરવઠો મળવા લાગ્યો. ધ પ્રેક્ટિસ ઓફ કોમ્યુનિટી પ્રોટેક્શન ઓફ ફોરેસ્ટ એઝ સ્પ્રેડ ટુ મેની નેબરિંગ વિલેજ. અને આ જ જે સ્ત્રીઓએ આ કામ કર્યું હતું એટલે કે આ અમલમાં મૂક્યો હતો નિયમ, એ આજુબાજુના ગામડામાં પણ ફેલાઈ ગયો. ઇનફેક્ટ ધીસ ઇઝ પ્રોબેબલી ધ રિયલ મૂવમેન્ટ હતી. અને આ ખરેખર મહદઅંશે સાચી કહી શકાય એવું આંદોલન હતું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ લેસન પૂરું થાય છે. ગ્લોસરી છે એના મિનિંગ હું તમને અત્યારે આમાં જ સમજાવું છું, પણ તમારે આ લખવાના છે. સિગ્નિફિકન્ટ એટલે ઇમ્પોર્ટન્ટ, મહત્ત્વનું. ફોડર ડ્રાઈડ ફૂડ ફોર એનિમલ્સ પ્રાણીઓ માટેનો સૂકો ઘાસચારો. ડોમેસ્ટિક ઓફ ધ હોમ અથવા હાઉસહોલ્ડ ઘરગથ્થુ અથવા ઘરમાં વપરાય તેવું. હર્બ્સ ઔષધિઓ. લો ગ્રોવિંગ પ્લાન્ટ્સ યુઝ ઇન મેડિસિન દવામાં વપરાતા નાના એવા છોડ. ફોર એક્ઝામ્પલ તુલસી, પુદીનો જે તમે કુંડામાં વાવો છો એને હર્બ્સ કહેવાય. કન્ઝપ્શન યુઝિંગ અપ ઉપયોગ કરવો. લેશ મેક અ સડન મૂવમેન્ટ એકાએક આંદોલન કરવું. એક્સપ્લોઇટ એટલે યુઝ સેલ્ફિશલી સ્વાર્થીપણે ઉપયોગ કરવો અથવા તો શોષણ કરવું. કોન્ટ્રાડિક્શન ડિનાયલ ના પાડવી. રેઝિસ્ટન્ટ ડિઝાયર ટુ અપોઝ વિરોધ કરવો. અપ્રેસિવ અનજસ્ટ અન્યાયી. એમ્બ્રેસિંગ કવરિંગ બાય પુટિંગ આર્મ્સ અરાઉન્ડ આજુબાજુમાં હાથ રાખી અને ભેટવું એટલે કે આલિંગન કરવું. સો ટૂલ વિથ અ ઝિગઝેગ એજ ફોર કટિંગ વુડ વૃક્ષ કાપવા માટેનું ધારદાર છેડાવાળું સાધન જેને કરવત કહી શકાય. ફેર કટ કાપવું.
ડિગ્રેડેડ રિડ્યુસ ઘટેલા. રીઅફોરેસ્ટ રીપ્લાન્ટ વિથ ફોરેસ્ટ ટ્રીઝ ફરીથી જંગલોમાં વૃક્ષ વાવવા એને રીઅફોરેસ્ટ કહેવાય. સ્કેરસિટી શોર્ટેજ તંગી. કમ ફોરવર્ડ ટેક ઇનિશિયેટિવ આગળ વધવું. કોન્સ્ટિટ્યુશન રિટન ફોર્મ ઓફ સિસ્ટમ ઓફ લો એટલે કાયદાની પદ્ધતિઓ જે લખેલી હોય એટલે કે લખેલા સ્વરૂપે હોય જેને બંધારણ કહી શકાય. કમ્પેશન પીટી એટલે દયા એન્ડ સિમ્પથી એટલે સહાનુભૂતિ એટલે દયા ભાવના. ઓર્ગેનિઝમ લિવિંગ થિંગ સજીવ વસ્તુ. કોન્ફ્લિક્ટ ફાઇટ સ્ટ્રગલ સંઘર્ષ કરવો. ઇન્ડિજિયસ બિલોંગિંગ ટુ નેટિવ સ્થાનિક લોકોને ઉપયોગી. ઇન્ટેન્સિટી સ્ટ્રેન્થ પાવર એટલે શક્તિ ને સ્ટ્રેન્થ એટલે તાકાત. વિઝિલન્ટ એટલે વોચફુલ એટલે કે સાવચેત બનવું. વિદ્યાર્થી મિત્રો આ લેસન છે એ ટેક્સ્ટબુક સાથે રાખી અને આ બંને વિડીયો છે એ તમે સમજી લેશો. આની સાથે હું તમને સ્પેલિંગ પાઠનું ભાષાંતર અને ક્વેશ્ચન આન્સર શોર્ટ નોટ બધું જ PDF પણ તમને મોકલું છું. અસ્તુ.